આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ હેલ્થના પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે હેલ્થને લઈને વાત કરતા હોય છે, હાર્ટને લગતા આપણે જોતા હોય છે કે આજકાલ તમામ લોકોને હાર્ટનો પ્રોબ્લેમ થતો હોય છે. તે પછી ડિપ્રેશન હોય કે કોઈ પણ વાત હોય, આપણા મગજમાં એવી વાત ઘર કરી જતી હોય છે અને તે સીધો આપણા હાર્ટ પર ઇફેક્ટ કરતી હોય છે. તો હાર્ટને લઈને ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે. એવું નથી કે હાર્ટ એટેક જ આવતો હોય છે, તેને લઈને તમામ બીમારીઓ જે છે તે શરૂઆત થતી હોય છે. તો આજે આ તમામ જે આપણા મુદ્દાઓ છે તેને લઈને આજે અમારી સાથે જોડાઈ રહ્યા છે તરુણભાઈ શાહ વંદન સુજોગ સેન્ટરથી. તરુણભાઈ, આપનું અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તરુણભાઈ, આજે આપણે વાત કરવાના છે હાર્ટની રિલેટેડ પ્રોબ્લેમ્સ. આપણે વાત કરતા હોય છે કે જોતા પણ હોય છે ટીવીઝમાં, જે સોશિયલ મીડિયા છે તેમાં જોતા હોય છે કે ઘણા બધા વાયરલ વિડીયોઝ જોતા હોય છે કે નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવતા હોય છે અને ઘણા એવા કિસ્સાઓ પણ છે કે જેમાં તેમનું મોત થતું હોય છે. તો આજે આપણે હાર્ટની રિલેટેડ વાત કરી રહ્યા છીએ. તો સુજોગ સેન્ટરને આપણે વાત કરીએ છીએ કે ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. તો હાર્ટની રિલેટેડ જણાવશો કે શું લક્ષણો હોય છે અને કયા કારણોસર? આમ તો મેં એક બે કારણ તો કીધા જ છે, પણ એવા ઘણા બધા હશે, તો આપ જણાવશો મારા દર્શક મિત્રોને. બહુ જ ફાઇન. હવે શું છે કે જો મેડિકલી સાયન્સની રીતે જોવા જઈએ ને તો ઘણા બધા એના અલગ બધા નામો બધું આપેલું છે. એ બધું જો વિશ્લેષણ કરવા જઈશ ને તો પછી બહુ લાંબુ થઈ જશે અને તમે બધા કન્ફ્યુઝ થઈ જશો. આપણે જનરલ હાર્ટના પ્રોબ્લેમની જ વાત કરીએ, કારણ કે જો હાર્ટને લગતા તો ઘણા બધા મેડિકલ શબ્દો કહીશ તો બધું કન્ફ્યુઝ થઈ જવાશે કે આને શું કહે, આને શું કહે. એટલે હું સિમ્પલી આપણે ગુજરાતી ભાષામાં દરેક નાનો માણસ સમજી શકે એવી રીતે આપણે વાત કરીએ. તો હાર્ટને લગતો પ્રોબ્લેમ ક્યારે થાય, બરાબર સમજી લો. તો બહુ જ ફાઇન સમજાવું છું કે કોઈ બી એક વિચાર એવો હોય, બરાબર સમજી લો, લાંબા ટાઈમથી સમજી લો. હવે કેવી રીતે તમને સમજાવું, બહુ ડીપમાં તો હું ના સમજી લો કે ઘરમાં આપણું કોઈ છોકરું છે કે જે મેન્ટલી નથી ક્યોર, કંઈક એબનોર્મલ છે, બરાબર. યા મેન્ટલી એને કોઈ એની સારી, યા સમજી લો કે હસબન્ડ વાઈફ છે, હવે આપણને ખબર પડે કે આપણા હસબન્ડને કોઈકની જોડે કંઈ લફડું છે, હવે આપણે એમાંથી બહાર બી નથી. હવે એવું લાંબો ટાઈમ તો વાઈફને કંઈ પ્રોબ્લેમ છે કે કોઈ છોકરો એબનોર્મલ છે કે એવું કંઈક એવો વિચાર હોય કે જે લાંબો ટાઈમ તમારા મગજમાંથી નીકળી ના શકતો હોય. અને જે બી તમારા હસબન્ડ કે વાઈફ તમારી સાથે ગમે તેવું વર્તન કરતો હોય, ગમે તેવો ગુસ્સો કરતો હોય, તમે સહન કરો, સહન કરવાની બી લક્ષ્મણ દેખાય ને એનાથી વધારે જ્યારે થાય તો એની લગતી કંઈ ને કંઈ ઇફેક્ટ તો થવાની કે નહીં થવાની. મેં પહેલાં બી કીધું વિચારોની હશે. યા કોઈ છોકરો તમારો એબનોર્મલ છે, તમે એને ક્યોર કરી નથી શકતા, એના ભવિષ્યમાં એને કેવી રીતે મોટો કરવાનો, એને કેવી રીતે સેટ કરવાનું એ સતત વિચાર. કે કોઈ બી રિલેશન યા કોઈ હવે આપણા ભાઈ બહેન છે કે કોઈ બી નોકરી કરી રહ્યા છે, ત્યાં કંઈક પ્રોબ્લેમ છે, એવું બહુ જ લાંબા સમય સુધી સમજી લો કે બહુ લાંબા સમય સુધી થતું હોય છે ને, તો ધીરે કરીને એની હાર્ટમાં ઇફેક્ટ થતી હોય છે. પછી શરૂઆતમાં તો શું થતું હોય છે કે માણસને કંઈ ખબર નથી હોય તો જેમ તેમ દવા કરીને બધું સેટ કરી લે છે. પછી શું થાય છે કે જ્યારે એની લક્ષ્મણ રેખા વધી જાય છે તો પછી એની બીપી વધવા માંડે છે, ઘણા બધા પ્રોબ્લેમ
ધીરે ધીરે થવા માંડે છે અને પછી એના અલગ અલગ ડાયગ્નોસિસ થાય છે. પછી કે તમારી આ હાર્ટની આ નસ બ્લોકેજ છે ને ફલાણું છે ટેકનું, પછી એ ક્રોનિક થવા માંડે છે. અને જ્યારે ક્રોનિક થવા માંડે છે ને ત્યારે એનો કોઈ ઈલાજ નથી હોતો. અત્યારે તો ઈલાજો બધા ઘણા બધા છે કે ઓપરેશન ને બધું થાય છે, પણ હું જે કહેવા માગું છું કે જો તમારા હાર્ટની અંદર બ્લોકેજ થશે તો એ બ્લોકેજ દુનિયામાં કોઈ ક્યોર નથી કરી શકતું, બરાબર સમજી લેજો. હા, એને સાઈડ ઇફેક્ટ છે કે ભાઈ તમારે નસ આગી બાયપાસ સર્જરી કરી કે એને લગતું કંઈ બી કર્યું કે સ્પ્રિંગ મૂકી દીધી કર્યું, એ બધા છે એને તમને રિલેક્સ કરી શકશે. પરમેનન્ટ તમારું બ્લોકેજ ક્યોર થાય એ માત્ર સૂજોગમાં જ સારવાર છે, એ આગળ આપણે સમજાવીશું. પણ જે હાર્ટને લગતા પ્રોબ્લેમ થાય છે ને એ બી વિચારોની ડાયરેક્ટ અસર બી થતી હોય છે. ઘણી બધી વખત એવું બી થતું હોય છે કે બહુ જ વધારે પડતી જ્યારે દવાઓ એના શારીરિક ક્ષમતા કરતાં જ્યારે બીજા રોગની લગતી બી દવાઓ જ્યારે ખાવામાં આવતી હોય છે બધું થતું હોય છે તો પણ એની કિડનીમાં બધામાં અસર થતી હોય છે ને, તો કિડનીની અસર બી ઘણી વખત હાર્ટ ઉપર થતી હોય છે. અને મેં પહેલાં બી કીધું વિચારોની અસર તો આંતરડા ઉપર થતી જ હોય છે. આંતરડામાં ઇફેક્ટ થાય એટલે હાર્ટમાં થતી હોય છે, કારણ કે ખાવાનું એનું રેગ્યુલર પચતું નથી ને બધું. હાર્ટનું મુખ્ય કામ શું? જો આપણે બહુ વિચારીએ તો હાર્ટનું મુખ્ય કામ શું, તો કે આખા શરીરમાં લોહી સરખા પ્રેશરથી મોકલવાનું હોય છે. હવે તમને ખબર છે કે આપણે હાર્ટમાં જ્યારે બીપી માપવાનું હોય છે ત્યારે ક્યાં માપીએ છીએ આપણે? તો હાથના અહીંયા ગાડી, બરાબર, આ કોણીવાળા ભાગની અંદર બીપી માગતા હોય છે અને અંદરની સાઈડે આપણે અહીંયા ગાડી મૂકતા હોઈએ છીએ, બરાબર, સ્ટેટોસ્કોપ અહીંયા મૂકતા હોઈએ છીએ અને આવી રીતે બીપી માપતા હોય છે. ડાબા હાથ, ઘણી વખત એવું થતું હોય છે કે ડાબા હાથનું બીપી અલગ હોય છે, જમણા હાથનું બીપી અલગ હોય છે, બેઉ હાથનું અલગ અલગ બી હોઈ શકે, બરાબર. અને બીજી તમને નવાઈની વાત કરું, તમને એ નહીં ખબર હોય હાર્ટનું મુખ્ય કામ શું છે? આખા શરીરમાં બધી જગ્યાએ સરખા પ્રેશરથી લોહી મોકલવાનું. લોહી મોકલવાનું એટલે એને બ્લડ પ્રેશર, લોહીનું દબાણ બધી જગ્યાએ, બરાબર. તમને નવાઈ લાગશે કે પગમાં પણ એવી રીતે બ્લડ પ્રેશર મપાતું હોય છે. પગમાં બી ઘૂંટણની પાછળની સાઈડે બી તમે ત્યાં બ્લડ પ્રેશર માપી શકો, પણ એ થોડું અગવડ પડે છે એટલે લોકો હાથમાં માપીને બી કરી દેતા હોય છે. એટલે લોહી બધી જગ્યાએ જે સરખી રીતે પહોંચાડવાનું કામ છે હાર્ટનું, એ જ્યારે બધી જગ્યાએ સરખી રીતે નહીં પહોંચે તો પછી આ હાઈ બ્લડ પ્રેશરને લગતી બીમારી થતી હોય છે. હવે એ બી થાય છે બધું વિચારોને જ હિસાબે, એટલે ઘણી બધી તકલીફો થતી હોય છે. હવે એની ટ્રીટમેન્ટ કેવી રીતે ક્યાં કરીશું? ઘણી વખત હાર્ટની અંદર જ બ્લોકેજ થઈ જતું હોય છે, એટલે જે સરખા દબાણથી બધી જગ્યાએ લોહી પહોંચાડવાનું હોય છે એ દરેક જગ્યાએ નથી પહોંચાડી શકતા. એટલે એને લગતી ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની? તમે બ્લોકેજ દૂર કરીને તો બધી જગ્યાએ સરખું પહોંચાડી નથી શકતા. એ તમને ટેમ્પરરી તમને બધું રિલેક્સ લાગશે અને કેટલા બધા તો તમને તમારે આ નહીં કરવાનું, તમારે આ કામ નહીં કરવાનું, કેટલા બધા તો તમને બંધન આવી જશે ઓપરેશન કરાયા પછી. સૂજોગમાં એવી સારવાર આપણે બતાવીશું કે જે 100% તમારું પરમેનન્ટ ક્યોર છે, એ આગળ આપણે બતાવીશું. પણ હાર્ટને લગતો પ્રોબ્લેમ એટલે ડાબી સાઈડ આપણું હાર્ટ હોય છે. આ ઉપરનો જો યાદ રાખજો, શરીરના બધા પાર્ટની અંદર સૌથી ઇમ્પોર્ટન્સ હાર્ટ હોય છે, કારણ કે બધી જગ્યાએ સરખા પ્રેશરથી લોહી મોકલવાનું કામ હાર્ટનું છે. એટલે હાર્ટ બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે, હે ને? જી બિલકુલ. તરુણભાઈ, જેમ કે આપણે જણાવ્યું કે ડિપ્રેશન અને માઇન્ડમાં આ બધા પ્રોબ્લેમ્સ હોય છે તેને લઈને પણ થતું હોય છે, તો શું ક્યારેક એવું પણ બનતું હોય છે કે જમવામાં અનિયમિતતા હોય કે પછી બહારનું વધારે પડતું ઓઇલી ફૂડ જમવામાં આવે છે, તો તેને લઈને પણ આ ક્યાંક ને ક્યાંક કારણ કહી શકાય? હા, 100%. મેં પહેલાં કીધું ને કે ઇન્ટેસ્ટાઇનમાં ઇફેક્ટ થાય. સમજી લો ખાવાનું તમારું બધું પચતું નથી તો તમારું નાભિચક્ર ઘણી વખત એવું છે કે નાભિચક્ર ડિસ્ટર્બ હોય છે, એની બી ઇફેક્ટ હાર્ટમાં થતી હોય છે. તો બધાને લાગે ગેસે લીધું, હવે એકચ્યુઅલી પ્રોબ્લેમ નાભિચક્રમાં હોતો હોય, ખાવાનું પચતું નથી, એને લીધે બી દુખાવો આવી જતો, એને લીધે બી પડછો થઈ જતો હોય છે. એ બી બરાબર સમજી લો. પણ ઇમોશનલી બહુ ઇમ્પોર્ટન્સ છે. આપણે આધ્યાત્મિક રીતે જોઈએ તો હાર્ટની અંદર અનાહત ચક્ર આવેલું છે. અનાહત ચક્ર આધ્યાત્મિક રીતે કહીએ, અનાહત ચક્ર એટલે પ્રેમનું ચિહ્ન કહેવાય. પ્રેમ અને લાગણી હશે તો અનાહત ચક્ર તમારું 100% ક્લિયર રહેશે, તો તમને હાર્ટને લગતી તકલીફ નહીં થશે. પણ વિચારોની અસર બી વધારે થતી હોય છે. ખાવા પીવાની તો અસર મેં કીધું ને, આંતરડામાં પણ અસર થતી હોય છે એને લગતું. એટલે વિચારોની ગોલબ્લેડર, આખું શરીરના બધા જ પાર્ટની દરેક પાર્ટ એકબીજાને કનેક્ટેડ જ હોય છે. એટલે હું માનું છું ત્યાં સુધી હાર્ટ એ બહુ જ ઇમ્પોર્ટન્સ, પણ એમાં આખા શરીરના બધા મેરિનેન્સોની પણ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. એ આપણે આગળ વાત કરીશું. પણ ખાવા પીવાની પણ ઇફેક્ટ થતી હોય છે. જી તરુણભાઈ, આપને ત્યાં સૂજોગ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે મારા દર્શક મિત્રોને જણાવશો? હા, મેઇન વસ્તુ તો હવે આપણે પહેલાં જોઈએ કે તો બહુ ફાઇન ટ્રીટમેન્ટ બતાવું. સમજી લો કે હમણાં જ મને થોડાક સમય પહેલાં જ મારા એક મિત્રએ મને કીધેલું કે કોર્ટની અંદર એ હતા ને કોઈ એડવોકેટને કંઈક એકદમ ડાબા હાથમાં, મને ખબર નથી, આ તો મારા મિત્રએ મને બતાવ્યું હતું. મારા બહુ જ ક્લોઝ, એમને હું પૂજ્યનીય બી માનું છું. એમણે એવું કીધું કે એમને ડાબા હાથની અંદર કંઈક એને ભયંકર દુખાવો આવી ગયો હશે, બહુ જ આમ ભયંકર દુખાવો, એને બહુ જ પેઇન થતો હશે. અને પેલા ભાઈએ નોર્મલી જ કીધું કે તને એટેક આવવાની તૈયારી
કરી છે, તું જલ્દી ડૉક્ટરને ત્યાં જા. એ ડૉક્ટરને ત્યાં ગયા, એમને એડમિટ કર્યા તો ખબર પડી કે એમને હાર્ટનું બ્લોકેજ છે. એટલે શું છે કે જે પ્રોબ્લેમ જે થતો હોય છે એ હાથમાં સૌથી પહેલી ઇફેક્ટ થતી હોય છે. હાર્ટની ઇફેક્ટ હાથમાં, કારણ કે આપણે પહેલાં બી ગઈકાલના એપિસોડમાં બી બતાવ્યું હતું કે આપણી પહેલી આંગળી છે એ હાર્ટ, લંગ્સ અને બ્રેઇન, બરાબર છે, અને પાછળની સાઈડે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન ને ટ્રિપલ વારમાં એ 3 મેરિનેટ્સ આવે છે. એટલે એને લગતી પણ તકલીફો થતી હોય છે. એટલે એ હાર્ટને લગતો પ્રોબ્લેમ એ ખભો અને પહેલી આંગળી તો ક્યોર કરવામાં જ આવે છે. હાર્ટમાં ઘણી વખત શું થતું હોય છે કે તમે એકદમ શાંતિથી બેઠા છો અને કશું વિચારતા નથી તો બી તમને એકદમ ગભરામણ થવા માંડે છે અને પરસો થઈ જાય છે, બહુ જ એકદમ પરસો થઈ જાય છે. તમને એવું થાય છે કે ભાગી જાઉં, શું કરું, બધે કશું ગમતું નથી, રૂમમાં ગમતું નથી, એકદમ પરસો થઈ જાય છે અને નેગેટિવ બધા વિચારો આવે છે, હું શું કરી, મને કશું થઈ ના જાય. જ્યારે આ રીતનું પ્રોબ્લેમ થતો હોય છે ને, મેં બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ તમને આજ પહેલાં બી બતાવેલી છે, અત્યારે બતાવું છું. તો આંખો બંધ કરીને તમારે આ ખભાની ટ્રીટમેન્ટ કરી દેવાની. આ બરોબર સમજી લેજો, આ ખભો એટલે તમારી 1 કરોડ રૂપિયાની ટ્રીટમેન્ટ છે. આની અંદર બી તમારી ગ્રીપ આવી ગઈ તો તમે મોતનો સામનો કરી શકશો. તમને બહુ જ પરસો થઈ ગયો. 99% હાર્ટના ઓપરેશનો રોંગ થતા હોય છે. આ હું નથી કહેતો, આ બધા ઢગલાબંધ ડૉક્ટરોએ પણ કીધેલું છે કે 95% હાર્ટના ઓપરેશન રોંગ થતા હોય છે. પરસેવો થવું આ બધું જે હોય છે ને માત્ર ખભાને હિસાબે બી થતું હોય છે. અહીંથી બી બધું પ્રોબ્લેમ થાય તો બી ડૉક્ટરને ત્યાં જશો કે તમારી વેન આમ છે ને તેમ છે, પણ તમે આ ખભાની ટ્રીટમેન્ટ સામાન્ય કરશો, તમને શ્વાસમાં તકલીફ થઈ રહી છે, નાભી સુધી શ્વાસ નથી જઈ રહ્યો, તમને પરસો થઈ રહ્યો છે, તમે સિમ્પલ આ ખભાની અંદર મેં તમને જે રીતે બતાવ્યું આ ટ્રીટમેન્ટની અંદર જે પહેલી આંગળીની જે ટ્રીટમેન્ટ છે એમાં વચ્ચે જે સ્વાધિષ્ઠાન ચક્ર છે અહીંયા 10 મિનિટ તમે મૂકશો ને 10 મિનિટ સુધી આમ વગર વિચારે મૂકી રાખો. ધીરે કરીને તમે જોશો ને તો તમે શ્વાસ લેતા થઈ જશો અને પરસો બધું નોર્મલ થઈ જશે. 15 મિનિટની અંદર તો તમે ઓકે થઈ જશો. પછી એની ટ્રીટમેન્ટ કર્યા કરજો. એક વખત તમે સંકટમાંથી બહાર આવી ગયા, બરાબર છે. હવે એના સિવાય આજે મેં તમને વાત કરી એ નોર્મલ, પણ સમજી લો કે કોઈને એકદમ જ હાર્ટમાં બહુ દુખાવો તો અને એટેક આવવાનો પડી ગયો, બેભાન થવા માંડ્યા, તો તમે શું કરશો? જી, ઘણી વાર તરુણભાઈ એવા હમણાં જ આવ્યા છે એવા કે ગરબા રમતા હોય કે પછી ડાન્સ કરતા હોય, નાની ઉંમરમાં હાર્ટ એટેક આવી રહ્યા છે. એ હવે હું તમને એ જ કહું છું કે સમજી લો કે કોઈ ચાલતા પડી ગયો, એકદમથી ત્યાં આગળ પડી ગયો, તો સૌથી પહેલું કામ તમારે શું છે કે હું ઇન્સ્ટ્રુમેન્ટ તો લાવ્યો નથી પણ કશું અત્યારે સિમ્પલી બતાવી દઉં કે પગની 10 આંગળીઓના ટેરવા, બરાબર સમજી લેજો. હું તમને આ એકદમ આગળ બતાવવાનું છું કે સુજોગની અંદર તાત્કાલિક કોઈ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન કેવી રીતે કરવાનું એ આગળના એપિસોડમાં બતાવીશ. પણ જો તાત્કાલિક ઘરમાં કોઈને એટેક આવ્યો, કોઈને બીપી વધી ગયું ને એકદમ ધડ કરતાં પડી ગયા, તો એના માટે શું કરવાનું? પગમાં પેશન્ટ તો સૂઈ ગયો છે, બેભાન જેવો થઈ ગયો, જેને કંઈ ખબર નથી, એ સૂઈ જાય ને એટલે આ 10 આંગળીઓ, પગની 10 આંગળીઓ લઈ લેવાની. એમાં છે ને સેફ્ટી પિન કે કશું લઈ લેવાનું, અણીદાર વસ્તુ, બરાબર સમજી લો છો. આ તમારે કોકનો જીવ બચાવવાનો છે. આમાં જે દયા ખાવાની જરૂર નથી, કશું નથી કરવાનું, આમાં કશું નુકસાન નથી, તમે કરી શકશો. આ 10 આંગળીઓના આ સમજી લો કે આ ટેરવાવાળો ભાગ છે, બરાબર સમજી લો. આ ટેરવું, આ ટેરવું, આ ટેરવું, આ ટેરવું, આ ટેરવું, 10 આંગળીઓના ટેરવા. આપણને ખબર છે આ ટેરવા એટલે બ્રેઇન થયું. આપણે શું કરવું છે કે કંઈ બી સેફ્ટી પિન કે કશું નહીં ને આમ મારીને તરત લઈ લઉં છે, આમ મારીને આમ કહું છું અને એક ટીપું લોહી કાઢવું છે. ના નીકળે ને તો આને સહેજ દબાવવાનું, લોહી નહીં નીકળે. જો એને એટેક આવી ગયો હશે એવું કશું હશે ને તો લોહી નહીં નીકળે. ના નીકળે તો ફરીથી તમે આ દબાવો અને એક ટીપું લોહી કાઢી લો, એક ટીપું લોહી કાઢો. પછી પહેલી આંગળી લો, બીજી આંગળી લો, 10 આંગળીમાંથી એક ટીપું લોહી કાઢો. કદાચ નહીં નીકળે, બરોબર સમજી લેજો, પણ તમારે કોશિશ કરવી પડશે. એક વખત ના નીકળે તો 2 વખત કરો, 3 વખત કરો. તમે એક ટીપું બી લોહી કાઢશો ને તમે કોઈકની જિંદગી બચાવી લેશો. આ બહુ જ ફાઇન તમને કહું છું, તમે કોઈની જિંદગી બચાવી લેશો. અને એ ધીરે તમે જેવી તમે એક ટીપું લોહી કાઢ્યું ને 10 મિનિટ પછી ઊભો થઈને બેસી જશે કે મને તો કશું થયું નથી, મને શું થયું છે. એટલું ફાઇન ચમત્કારિક રીતે હું પૂછવા માંગીશ અમારા દર્શક મિત્રોને તો પણ થોડું કન્ફ્યુઝન હશે કે આ જે લોહીનું ટીપું કાઢવામાં આવે છે તો એનાથી શું ઇફેક્ટ થશે? એના માટે આ શું બ્રેઇન વાળો હિસ્સો છે, એટલે શું છે તમારું બ્લડ તમારું એ જગ્યાએ પહોંચાડવાનું છે. નથી નીકળતું, તમને લાગે છે જ્યારે પેરાલિસિસનો હુમલો થશે તો લોહી નહીં નીકળે. તમે સેફ્ટી વિન 4 વખત મારશો તોય નહીં નીકળે. તમારે કોઈ પણ હિસાબે કાઢીને છે આમ દબાવવું પડશે. થોડુંક એક ટીપું તમે લોહી કાઢ્યું એટલે તમે ચિંતા મુક્ત થાય. માણસ મરવાનો નથી, એ પ્રૂફ થઈ જશે. એ હું તમને ગેરંટી સાથે કહું છું, મરશે નહીં. એને ગમે તેટલી તકલીફ થશે કે તો બી એ મરવાનો નથી, એની શ્વાસ ચાલુ થઈ જશે. આ તમે 10 આંગળીમાં એક ટીપું લોહી કાઢશો તો એનું બ્રેઇન એનું ધીરે એટલે બ્રેઇનમાં એનું બ્લડ સર્ક્યુલેશન, કારણ કે એ ડિપ્રેશનમાં આવી ગયો છે કે કંઈ કારણથી પહોંચી નથી શક્યું બ્રેઇન, તો તમે એમાંથી એને તમે જીવતો કરી દીધો છે. પછી તમે એની ટ્રીટમેન્ટ કરો, પછી સીધો બેસાડી તમે આ ખભાની લાઈનમાં તમે 15 મિનિટ મૂક્યો હતો ને મસાજર આમ ધાળ કરતું, 10 મિનિટ પછી તો ઊભો થઈને ચાલવા મળશે કે ચલો મને કશું નથી થયું. હું ગેરંટી સાથે કહું છું. એ સિવાય આ તો મેં તમને
જનરલ કીધું કે કોઈને આવી રીતે એટેક આવે ને પડી ગયો તો શું થયું. જી. હવે તમે ટ્રેનમાં જઈ રહ્યા છો, બરાબર સમજી લો, તમે ટ્રેનમાં જઈ રહ્યા છો, હવે ત્યાં તો કોઈ ડૉક્ટર છે ને કોઈને એટેક આવ્યો, કોઈનું બીપી વધી ગયું, તો તમે શું કરશો? તમારી પાસે તો કોઈ સાધનો નથી, શું કરશો? સિમ્પલી આ તમને હું આગળ બતાવવાનો છું કે ઇમરજન્સી સૂજો ક્યાં ઇફેક્ટ થાય, પણ અત્યારે તમને બતાવી દઉં કે સમજી લો કે આપણને ખબર છે હાથનો અંગૂઠો, બરાબર, આ આપણો સર્વાઇકલ વાળો એરિયા છે, એની નીચે જ બરાબર હાર્ટ છે. હવે આપણને ખબર છે આ જે ભાગ છે એ હાર્ટનો ભાગ છે, બરાબર સમજી લેજો. આટલો ભાગ જે છે એ હાર્ટને લગતો ભાગ છે, આ નીચેનો એરિયા, બરાબર સમજી લેજો. અથવા તો તમે ઘરમાં બેઠા છો અને તમારા મધરને કે ફાધરને કે કોઈને એકદમ એટેક આવ્યો ને એકદમ હાર્ટ એમને બીપી વધી ગયું, એમને સીધું 250 બીપી થઈ ગયું ને એમને ચક્કર આવવાનું ચાલુ થઈ ગયા, પડી જવાની તૈયારી થઈ. તમારે પહેલું કામ શું કરવાનું? તમે શું કરશો? એમ્બ્યુલન્સ બોલાવશો, ડૉક્ટરને ફોન કરશો, એ બધું તમે કરો, ચાલુ રાખજો. બેઉ હાથના પંજા લઈને આ અંગૂઠાની અંદર જો બરાબર સમજી લેજો, 1 2 3 4 આ 4 આંગળી મૂકી દો, અહીંયા અંગૂઠો મૂકો અને અહીંયા સીધું પમ્પિંગ ચાલુ કરી દો, ફટ 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 ફટ. અહીંયા આગળ કન્ટિન્યુ પમ્પિંગ ચાલુ કરો. 1 મિનિટ પેલું માણસ બેભાન છે એને ખબર નથી, પણ તમે એક જણા હાથમાં કરો, એક જણા હાથમાં કરો, બેઉ જણા બેઉ હાથમાં પમ્પિંગ ચાલુ કરી દો. તમને નવાઈ લાગશે. તમારે કામ બધું કરવાનું, એમ્બ્યુલન્સ બોલાવવાનું, એને બેસાડવાનું, એને પમ્પિંગ ચાલુ રાખો, એને એમ્બ્યુલન્સમાં બેસાડો, પેશન્ટને હોસ્પિટલ લઈ જાઓ. હોસ્પિટલ આવશે ને એટલે પેલો પેશન્ટ ઊભો થઈ ગયો છે, મને કશું નથી થયું, ચલો ઘરે. આ મારા અનુભવોની વાત કરું છું. આ આપણે શું ટેમ્પરરી કેવી રીતે ક્યોર કરવાની એ બધી વાત કરી. હવે સમજી લો કે કોઈનું બ્લોકેજ થઈ ગયું, જી, હવે એને તમારે સારો કરવો છે તો કેવી રીતે કરશો એની આપણે ટ્રીટમેન્ટ કરીએ. બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું. દરેક પ્રેક્ષકો મારું આ બહુ જ ધ્યાનથી સાંભળજો. મેં પહેલાં બી કીધું કે હાર્ટનું મુખ્ય કામ શું છે? શરીરમાં બધી જગ્યાએ લોહી પહોંચાડવાનું, બરાબર છે. તો બધી જગ્યાએ લોહી પહોંચાડવાનું એટલે પગમાં બી પહોંચવું જોઈએ, હાથમાં બી પહોંચવું જોઈએ, મોઢામાં બી પહોંચવું જોઈએ, બધી જગ્યાએ લોહી પહોંચવું જોઈએ ને. હવે એના માટે પરમેનન્ટ ક્યોર કરવા માટે, બરાબર સમજી લેજો, આપણી આ હાથની આંગળીઓ 4 બહુ જ સરસ તમને ટ્રીટમેન્ટ બતાવું છું. તમે જાતે કરો, તમારો હાર્ટનો પ્રોબ્લેમ પરમેનન્ટ સોલ્વ થઈ જશે. એમાં બરાબર સમજી લેજો, આ પહેલો પરું, આ બીજો પરું ને આ ગાંઠ, આ 3નું બહુ મહત્ત્વ છે, 4 આંગળીઓનું. હવે એડવાન્સ ટ્રીટમેન્ટમાં તમે જોવા જશો તો પહેલી આંગળી તો આપણી હાર્ટની આંગળી છે, વચ્ચે બ્રેઇન છે અને આજુ, પણ બીજી આંગળીમાં બી આ બાજુ જોશો ને તો આમ અહીંયા કરી સ્પ્લીન, લીવર ને કિડની આવે છે. પણ તમે એડવાન્સ ટ્રીટમેન્ટમાં જશો ને તો આ લાઈન આખી હાર્ટની બી લાઈન આવે છે, વચ્ચે અહીંયા અહીં નીચેની સાઈડથી હાર્ટ હોય છે, અહીંયા કરી લંગ્સ હોય છે અને અહીંયા કરી ડાબી બાજુનું લંગ્સ હોય છે, બરાબર છે. એ રીતે બી આ ડાબી બાજુનું લંગ્સ, આ જમણી બાજુ, વચ્ચે હાર્ટ, એટલે આટલો પાર્ટ બહુ જ ઇમ્પોર્ટન્સ છે, બરાબર સમજો. આ બીજા પોરું, એવી રીતે આ પહેલાં પોરું, આ 4 આંગળીઓનો વચ્ચેનું પોરું બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. અહીંયા આગળ નીચેની ગાંઠ બી કોલ્ડનેસ ઉર્જા શક્તિ બેલેન્સ કરો. અહીંયા આગળ તમે ડ્રાયનેસ ઉર્જા શક્તિ બંધ કરો. આ પહેલી, બીજી આંગળીનો અંગૂઠો, આ 3 જગ્યાએ 1 2 3 4 આ 4 જગ્યાએ તમે 4 આંગળીમાં તમે 10 મિનિટ ટ્રીટમેન્ટ કરો પહેલે દિવસે. સાંજે તમે પાછળ કરી લો, સેમ પહેલી, બીજી આંગળીમાં તમે 4 બાજુ ટ્રીટમેન્ટ કરો. બેઉ હાથમાં તમે 10 ટ્રીટમેન્ટ કરો. હું ચેલેન્જ સાથે કહું છું, સુજોગના માધ્યમથી કહું છું, તમે 1-1.5 મહિનો ટ્રીટમેન્ટ કરો, તમારું હાર્ટને લગતો પ્રોબ્લેમ 100% ક્યોર હશે. તમે બધા રિપોર્ટ કરાવી લેજો, તમને કોઈ બ્લોકેજ નહીં હોય. અને આ બ્લોકેજ તમારું વર્લ્ડમાં કોઈ ક્યોર નહીં કરી શકે. આ તમે જાતે ટ્રીટમેન્ટ કરશો ને તો આ હાર્ટ તમારું ઓરિજિનલ સારું થશે અને તમારું ક્યોર થઈ જશે. સાથે મેં તમને કીધું આ 3 ખભાની લાઈન છે એ તો ક્લિયર કરશો એટલે તમારું સર્વાઇકલ બી ક્લિયર થઈ જશે. સેમ તમે જમણી બાજુ બી ક્લિયર કરો એટલે આ બી ક્લિયર થઈ જશે. આ હાર્ટનું બ્લોકેજ તમે બેઉ પગ બી લઈ લીધા, બેઉ હાથ બી લઈ લીધા, પ્લસ બ્રેઇન બી લઈ લીધું, બધું જ લઈ લીધું. મેરિનેન્સના હિસાબે આખું શરીર તમે ક્યોર કરી દીધું. ક્યાં રહેશે પ્રોબ્લેમ? પછી હાર્ટ ક્યાં જશે? એનો છૂટકો જ નથી સારું થયા વગર હાર્ટને. આવી રીતે ઉર્જા શક્તિ બી તમે બેલેન્સ કરી છે, એને લગતો મણકો બી તમે પહેલી આંગળીમાં તમે જે પાછળનો મણકો આવે એ બી તમે ક્યોર કરેલો છે. જશે ક્યાં હાર્ટ? એને સારું થવું જ પડશે, હે ને. બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ છે. આવી રીતે તમે કરશો તો હાર્ટને લગતો કોઈ બી પ્રોબ્લેમ તમે સુજોગ દ્વારા પરમેનન્ટ ક્યોર કરી શકશો. ફરી ના થાય એવી રીતે થોડી ટ્રીટમેન્ટ ના બી કરજો. અને બહુ ક્રોનિક હોય તો પછી તમારે મારે ત્યાં આવવું પડશે અને એડવાન્સ ટ્રીટમેન્ટ કરવી પડશે. પણ આટલું સામાન્ય કરશો તો તમારો સામાન્ય પ્રોબ્લેમ તો તમે તમારી મેથડ ક્યોર કરી જશો. આનાથી તમારે બીપીને લગતો પ્રોબ્લેમથી માંડીને તમારી ખાવાનું નથી ખવાતું, નીચે નથી ઉતરતું, એને ભરાયેલું હશે, એ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. મેન્ટલી બી તમે ક્યોર થઈ જશો અને બધી રીતે સારું થઈ જશે. હાર્ટ તમારું પરમેનન્ટ સારું થઈ જશે, હે ને. તરુણભાઈ, આપ તો કહી શકાય કે તમામ જે પ્રોબ્લેમ્સ છે તેનું સોલ્યુશન છે આપની પાસે, અને ખાસ કરીને સુજોગમાં ચેક કરવામાં આવે છે. તો આજે જે આપણે ઇમરજન્સીમાં જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ બતાવી અમારા દર્શક મિત્રો ખાસ કરીને જોઈ રહ્યા છે, અમારા વ્યુઅર્સ જોઈ રહ્યા છે, તેમની માટે તો આ સંજીવની રૂપ સાબિત થશે કે ગમે ત્યારે એવી ઇમરજન્સી આવી કે ક્યારેય પણ ફેમિલીને હોય કે ફ્રેન્ડ્સ હોય, ગમે ત્યાં બહાર ગયા અને આવી કોઈ પણ એવી ઇમરજન્સી આવી ગઈ ને એ ટાઈમે આ ખૂબ જ
કામની રહેશે, ખૂબ જ યુઝફુલ રહેશે આ ટ્રીટમેન્ટ. હા નમ્રતાબેન, આજનું એપિસોડ હું કહીશ કે દરેકે દરેક જણાએ મેમરી કરીને રાખવો જોઈએ, રેકોર્ડિંગ કરીને રાખવો જોઈએ, કારણ કે આમાં મેં જે પેલું જે પેરાલિસિસ લગતો કે કોઈ બી હુમલો થતો હોય કે એટેક આવતો હોય, એ જે મેં 10 આંગળીનું કીધું છે ને, એ બાય હાર્ટ એ બધું કરી લેવું જોઈએ. કોઈકની તમે જિંદગી બચાવી લેશો અને જાતે તમારી પાસે કોઈ ઈલાજ તો છે નહીં. તમે પેલું માણસો તમારા હિસાબે એને એટેક આવ્યો છે, પડી ગયો છે, નથી બચવાનો, તો એક વખત આ અખતરો કરવામાં જાય છે, તો આમાં નુકસાન શું થવાનું છે? કશું નુકસાન નથી થવાનું. એટલે આજનું એપિસોડ હું માનું છું દરેકે દરેક જણાએ રેકોર્ડિંગ કરીને રાખવું જોઈએ. કોઈકની જિંદગી તમે બચાવી શકશો. એ માણસ જીવતો થશે ને તો તમને ભગવાન માનતો થઈ જશે. જી બિલકુલ, ખૂબ જ યુઝફુલ રહેશે. કે ગમે ત્યાં આપણે જતા હોય છે, અત્યારે તો નોર્મલ થઈ ગયું છે આવી રીતે કે હાર્ટનો પ્રોબ્લેમ થયો ને ચક્કર આવ્યા, પડી ગયા અને મોત નિપજતા હોય છે. હવે તો ખૂબ જ ક્રિટિકલ થઈ ગયું હોય છે કે હોસ્પિટલ સુધી પણ ન પહોંચી નથી શકતા અને રસ્તામાં જ તેમનું મોત નિપજતું. હમણાં જ તમને વાત કરું, આ ગણપતિની અંદર જ મને બરોબર યાદ છે, મારું ઘર સિટીમાં છે, સંસ્થા વસ્તા ગેટની બાજુમાં. ગણપતિ અમારા એરિયામાંથી જ જાય છે. એક માંડ 20-22 વર્ષથી છોકરી હશે, અમે અને આટલી બધી ભીડમાં પેલી ગભરાઈ ગઈ હશે, અને હું મારા ફેમિલી સાથે અમે લોકો ત્યાં ગણપતિ પાસે ત્યાં ઊભા હતા, અને પેલી છોકરીને એકદમ ચક્કર આમ થવા માંડ્યું. મેં કશું, મને હું ઓળખતો નથી કશું, એના ફાધર મધરની સાથે હતી. મેં કંઈ જ નથી કર્યું. હું તમને સાબિતી આપીશ, તમે આવશો તો. મેં ખાલી અહીંયા આગળ પમ્પિંગ ચાલુ કર્યું છે. અહીંયા આગળ ગભરાઈ ગઈ હતી છોકરી, એને શ્વાસ લેવામાં બધામાં તકલીફ થતી હતી. અને નાની છોકરી, મારે 20-21 વર્ષની છોકરી હશે. અને મેં 10 મિનિટ એના ફાધરને મેં કીધું, મૂકું તમને જો પ્રોબ્લેમ ના હતો કે ના તમે કરો ને, એમ મેં 20-22 મિનિટ ટ્રીટમેન્ટ કરી હશે ને અહીંયા આગળ પમ્પિંગ કર્યું હશે. માર 3-4 મિનિટ થઈ હશે, એ એકદમ ક્યોર થઈ ગઈ અને પછી ગણપતિ જોવા ગઈ ને પછી ઘરે ગઈ. આ બહુ જ ફાઇન છે આ ઇફેક્ટ આની, હે ને? જી બિલકુલ. તરુણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. અને આજનો આપણો આ સ્પેશિયલ પ્રોગ્રામ અમારા વ્યૂઅર્સ માટે તો ખૂબ જ સ્પેશિયલ રહેવાનો છે. અને હું આઈ હોપ કે તમામ જે વ્યૂઅર્સ છે આ રેકોર્ડ કરીને રાખશે, અને ખાસ કરીને ટ્રીટમેન્ટ છે ઇમરજન્સીની એ સેવ કરીને રાખશે, સમજી શકે કે બીજાની લાઈફને પણ ઉપયોગી થઈ શકે. તો દર્શક મિત્રો, આવી જ રીતથી આપણે વાત કરતા હોય છે તમામ જે બીમારીઓ છે તેને સોલ્યુશનને લઈને, સુજોગમાં જે ટ્રીટમેન્ટ થતી હોય છે તેને લઈને આપણે વાત કરતા હોય છે. તો ફરી એક વખત નેક્સ્ટ એપિસોડમાં આપણે મળીશું. આ એપિસોડમાં બસ આટલું જ. ફરીથી મળતા રહીશું. નમસ્કાર.